गोकुल के छत्रपति गौ ब्राह्मण प्रतिपाल, राजन के राजा महाराजा धीराज, कृष्ण कुमार प्रभु ने घनी खम्मा शिवंतवाधीश की जय। जोरदार एक आवाज थी दैनाथ करो, बोलो श्री कृष्ण कुमार क्षमा प्रभु क्षमा। मधुरानी बात
કોળી જમન
વાગે તો અલી કુકુડિયા બનાવર તો વાગે તલવાયો વાગે परम कृपाल श्री वल्लभ नंदन परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दे माते करत कृपा निज हस्त दे माते परम कृपाल श्री वल्लभ नंदन परम कृपाल
પછી સખીઓની થાય લીલા લેર રે આજ આનંદની લે આજ આનંદની લે આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની લે આજ આનંદની લે गोपाल लाल प्यारे की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। अवाज આવે કે ઠેક સુધી સંભળાતો નથી। टाइम થઈ ગયો છે, ખૂબ તૈયારી છે। હું ફોન કરીને જ આવ્યો છું। કાકોડી આનંદથી પ્રસન્નતાથી હરવે છે। હવે આપણો જ વારો છે। હવે સાથે આવી જય કૃષ્ણ। બોલીએ શ્રી વલ્લભાધીશ, બોલીએ શ્રી વલ્લભાધીશ। સમય કાઢી ગયો। શ્રેષ્ઠ ફલ તમારા પાછળ વસ્તુ છે। पर्वत प्रभावी श्री गोवर्धन प्रभु की बात आज मालिक मुकामे खूब ज अलौकिक ज्योति उत्सव माला प्रगटा अलौकिक प्रसंगे अमारो पधारो હતો। ખરેખર ખૂબ આનંદ અને પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ। મરોથી પરિવાર પરમ સ્નેહી આત્મીય
अश्विन भाई एवं परम सही आत्मीय प्रवीण भाई, बाबू भाई सेजलिया एवं मनोजी परिवाરના સ્વરે બધા સ્વજનો, દૂર દૂરથી આવેલા સર્વે સાઈ ધાર્મિક વૈષ્ણવજનો એવં છેલ્લા 2 દિવસથી ખૂબ સુંદર વધાઈ ગાન કરતા, ઘોળપદ કરતા, રાસ લેવાવતા એવં ખૂબ સુંદર યમુનાજીના નૃત્ય ઉત્સવ કરાવતા અમારા સર્વે ઉત્સાહી કીર્તનિયા મંડળી વૈષ્ણવો, આપણે માલા પહેરાવની વાત કરીએ તો જુઓ કેટલો સુંદર ક્રમ થયો. યમુનાજીના પાન થયા, તિલક થયા, માળાજી લીધી, કંઠી પહેર્યા, ચણાનું ધારણ કર્યું લીધું અને ત્યારબાદ છેલ્લે આપણે જય શ્રી કૃષ્ણ બોલ્યા. ઘણીવાર સહજ આપણને થાય કે માલા પહેરાવીનો એક આ મનોરથ, એ મનોરથ કોઈ ગયા પછીનો લૌકિક વ્યવહાર હશે પ્રયત્ન કરીને સમાજમાં એવું થતું હોય છે કે ભાઈ ગયા એટલે ઘણીવાર સમાજની અંદર મર્યાદાની અંદર ભજન સંધ્યા કરે કે પછી બીજા કોઈ નાના મોટા ક્રમ કરે, પણ પુષ્ટિ માર્ગની અંદર અહીંયા આગળ ભજન સંધ્યા નહીં, પણ અહીંયા આગળ માલા પહેરાવીનો મનોરથ કરી જય શ્રી કૃષ્ણ બોલે એવો એક ભાવ આપણા મનમાં હોય. પણ એક વાત નિશ્ચિત રૂપમાં માનજો કે આ માલા પહેરાવીનો મનોરથ એ કોઈ લૌકિક મનોરથ નથી. વ્યક્તિના જીવના વૈષ્ણવના શ્રાદ્ધ થયા પછી એની ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ છે, એના આનંદ સ્વરૂપે આપણે આ મનોરથ કરીએ છીએ. કોઈ લૌકિક મનોરથ નથી. લૌકિકની અંદર કોણ આવે? બધા સગા આવે. યાદ રાખજો, સગા, કાકા, મામા, ફુવા, ભાઈ, ભાણી, ભત્રી જોજો તમે. લૌકિકની અંદર જ્યારે બી કોઈ હોય, 16 દિવસમાં જ્યારે બી કોઈ ક્રમ આવે ત્યારે સગા બધા આવે. પણ આ મનોરથ સગાનો નથી, પણ વાલાઓનો મનોરથ છે. જેની સાથે આપણો કંઠીનો સંબંધ છે, જેની સાથે આપણો સત્સંગનો સંબંધ છે, જેની સાથે આપણા જય શ્રી કૃષ્ણના સંબંધ છે, એવા બધા જ વૈષ્ણવ આ મનોરથમાં જોડાય છે, ભગવદ નામ લે છે અને છેલ્લે એ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરી એને લીલામાં મૂકે છે. ઘણીવાર તમે જોજો લૌકિકની અંદર જ્યારે ઘરમાં માંડવો બંધાય, લગ્ન હોય તો સહજ તમે જુઓ તો લગ્ન થતા હોય ત્યારે બધા સગાવાળા આવે તો 3 દી 2 દી રોકાય અને છેલ્લે અહીંયા સુધી આપણે ઘરે જઈએ ક્યારે પ્રસંગ થાય અને ક્યારે આ બધા સગાઓ જાય. કંટાળી આપણે તો બહુ થયું ખરેખર, કેમ કે સાચવીને થાકી જઈએ અને ગમે તેટલું સાચો આ કમી છે, પેલી કમી છે, આ ખૂટે, પેલું ખૂટે, ગાદલું સારું ના આવ્યું છે, તકિયો સારો ના આવ્યો, જમવામાં મજા ના આવી, કંઈક ને કંઈક ખૂટતું જ હોય અને છેલ્લે એમ થાય કે આ પ્રસંગ પૂરો થાય અને બધાએ વિદાય આપીએ. કેમ કે એ સગાનો પ્રસંગ છે માટે. અને અલૌકિક પ્રસંગ કેવો છે? જ્યાં સગા નહીં પણ વાલા આવે છે. વાલા, અહીંયા કોઈ પ્રકારની કમી રહે જ નહીં. અહીં તો મિશ્રી મળે તોય આનંદ અને મહાપ્રસાદ મળે તોય આનંદ. કેમ કે ત્યાં માત્ર વહાલાનો લૌકિકમાં તમે જુઓ, તમે કોઈ દિવસ ખાટલો જોયો હોય, આગ જોઈએ હોય તો 3 પાયાની વિદ્યુત જોઈ છે? ક્યાંય નહીં. મલિકુમાં છે ક્યાંય નહીં. કેમ કે 3 પાયાની પાટ જો તો ડગમગ થયા કરે, પણ 4 પાયાની પાટ હોય તો સ્થિર થઈ જાય, સ્થિર. એ જ પ્રકારે લૌકિકનો પાયો છે ને, એ ખટપટ થયા જ કરે, ડગમગ લૌકિકમાં થયા જ કરે. પણ આ અલૌકિકનો મનોરથ છે એ ડગમગ થયા જ નહીં, તો સ્થિર રહે, સ્થિર. અને એ બ્રહ્મસભા લીધું, શ્રી મહાપુરુષના શરણમાં આવ્યા અને મહાપુરુષના શરણમાં આવ્યા પછી આપણી ભગવદ લીલામાં પ્રાપ્તિ થશે, આપણે ઠાકોરજી લીલામાં પહોંચશું. સહજ આપણને એવો એક ભાવ આપણા મનમાં હોય. પણ એક વાત નિશ્ચિત સમજી લેજો, ખાલી બ્રહ્મસવન લેવાથી ભગવદ લીલાની પ્રાપ્તિ થાય ખરી? ચલો અહીંયા આગળ જેતપુરમાં કે પેટલામાં કોઈ સારી સ્કૂલ હોય અને આપણા નાના છોકરા ભણતા હોય અને ભણતા હોય એમને કહો કે ત્યાં એડમિશન લઈ લો, તો એ સ્કૂલમાં એડમિશન લીધા પછી આપણે કહીએ હવે છોકરો પાસ થઈ જશે અને ડિગ્રી મળી જશે. મળે ખરી? ઘર બેઠા મળી જાય?
છોકરાઓને મોકલવા પડે, ભણાવવા પડે, એક્ઝામ આપવી પડે, પછી છેલ્લે રિઝલ્ટ આવે કે પાસ થયા કે ફેલ થયા. એ પણ આપણે બાલ મંદિરથી લઈ ઠેઠ સુધી 12th સુધી અને એના પછી કોલેજ સુધી એને ભણાવીએ, પછી જઈને સારી ડિગ્રી મળે. કેમ કે એના માટે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે, પછી એની ડિગ્રી મળે. તો એ જ પ્રકારે લૌકિકની અંદર જ્યારે કંઈક પ્રાપ્ત કરવું હોય, ડિગ્રી મેળવવી હોય, તો પણ કંઈક પુરુષાર્થ કરવું પડે છે, રેગ્યુલર જવું પડે છે, ભણવું પડે છે. એ જ પ્રકારે અલૌકિકની અંદર પણ જો પ્રભુની પ્રાપ્તિ કરવી હોય, પ્રભુની લીલામાં પહોંચવું હોય, તો એના માટે પુરુષાર્થ કરવો પડે છે. અને એ છે સેવા, સ્મરણ, શક્તિ અને પ્રભુની ભક્તિ. પ્રભુની સેવા થાય, સત્સંગ થાય, પ્રભુની ભક્તિ થાય, પ્રભુમાં દ્રઢતા રહે. આ કરીશું તો જ આપણને પ્રભુની પ્રાપ્તિ થશે અને પ્રભુની લીલામાં પહોંચાશે. વલ્લભકુલ પધારે, કીર્તનિયાજી જય શ્રી કૃષ્ણ બોલે અને આપણે માનીએ કે હવે આપણા બાપુજી ઉપર ગયા તો એમ પહોંચે ખરા. વિચારો, એના માટે કંઈક કરવું પડશે. મારા દરેક વૈષ્ણવને મારે સહજ એક નમ્ર કહેવાનું છે કે દરેક વૈષ્ણવ આપણા વૈષ્ણવી જીવનની અંદર યથાશક્તિ સેવા, સ્મરણ, સત્સંગ કરો તો ઠાકોરજીની સેવા કરશો તો લીલામાં પ્રાપ્ત થશો. યાદ, કંઈક કરશું તો મળશે, કંઈ જ નહીં કરીએ તો શું મળશે? આપણા ત્યાં સહજ વૈષ્ણવ કે આપણો માર્ગ તો કૃપા માર્ગ છે, જે આપની કૃપા હશે તો થઈ જશે. કૃપા માર્ગ એટલે ને કૃપા માર્ગ છે. પણ એક વાત યાદ રાખો, કૃપા માર્ગ છે વાત સાચી, પણ કૃપા છે તો જ આપણે અહીંયા છીએ, કૃપા છે તો જ અહીંયા સભામાં બેઠા છીએ, અને કૃપા છે તો જ આપણે આ કંઠી ધારણ કરી છે. અને કૃપાનો મતલબ શું છે? કર અને પા, એનું નામ છે કૃપા. ધ્યાનથી સમજો, કર અને પા. કંઈ કરીશું જ નહીં તો શું પ્રાપ્ત કરીશું? વરસાદ વરસે પણ આપણે વાવણી કરવી પડે કે નહીં? હા કે ના? કે જો મને ખેતીવાડીની ખબર ન પડે, કરવી પડે. એ વાવણી કરીએ, જલનું સિંચન કરીએ, ખાતર કે જે બી કંઈ તમારે કરવું પડતું હોય એ બધું કરો, ત્યારે જ્યારે સારો પાક થાય. તો એ જ પ્રકારે વાવણી કરીએ છીએ ત્યારે જેને સારો પાક થાય છે, મહેનત કરીએ છીએ, એ જ પ્રકારે અલૌકિકની અંદર પણ સેવા, સ્મરણ, સત્સંગ, ભગવત નામ લેશો તો ઠાકોરજી આપણા પર કૃપા કરશે, એના વગર કૃપા કરશે નહીં. અત્યારે તો કંઠી પહેરવામાં એ શરમ આવે છે. વિચારો, કંઠી પહેરવી હોય તો સંકોચ થાય, જય શ્રી કૃષ્ણ બોલવા હોય તો એ સંકોચ થાય. વિચારો કેમ? સવારે ઉઠીએ ત્યારે જય શ્રી કૃષ્ણ, બહાર જઈએ ત્યારે જય શ્રી કૃષ્ણ, દીવાબત્તી થાય ત્યારે જય શ્રી કૃષ્ણ, આવીએ જઈએ ત્યારે જય શ્રી કૃષ્ણ. આ પ્રભુ જોઈએ. નાના નાના બાળકોને સંસ્કાર મળે, ટાટા, બાબા, હાય હાય, હેલો, એ બધું છોડો, પણ જય શ્રી કૃષ્ણ બોલતા થઈ જાઓ. જેટલો જય શ્રી કૃષ્ણ કરવો રહેશે એટલા આપણા મુખારવિંદની અંદર, મુખની અંદર ભગવદ નામ લેવાતું થશે. શ્રી કૃષ્ણના ચરણાર વિંદ નિરજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, નિમંત શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. માં સૂર્ય મંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યા, ત્યાં કાલિંદીના શિખર ઉપર શોભાતી સુંદર દિશી. એ વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા, ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઉછળતા શોભી રહ્યા. હરિહેતના ઝૂલા ઉપર જાણે બિરાજા આપ હો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શુક, મોર, સારસ, હંસ આદિ પક્ષીથી સેવાયેલા ગોપી
मन पावन राखता तरंग रूप श्री हस्त मारे तीरूपी मोती तड़ा कंकण सरस शोभी रह्या श्री कृष्ण ने बहु प्रिय जे नितंब रूप श्री तट तणो अद्भुत दर्शन थाय जो वंदन करो श्री यमुना जी ने श्री कृष्ण आश्रय आप जो अनंत गुण थी शोभता स्तुति देव ब्रह्मा शिव करे घनश्याम जेवू मेघ समझे स्वरूप सुंदर आपनो इन चरणन केरो भरोसो इन चरणन केरो इन चरणन केरो भरोसो इन चरणन केरो श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग मां जगंधेरो